તમારા સૂટને લક્ઝરી સૂટ બનાવવા માટે આ 3 બાબતો જાણવી ખૂબ જરૂરી છે. નમસ્કાર ઇન્સ્ટા ફેમિલી, વીર નીતિન હિયર. લેટ્સ ડિસ્કસ અબાઉટ suits measurement. The first game changing point is a button placement. જો આપની હાઈટ પણ મારી હાઈટની જેમ એવરેજ હાઈટ છે અને 5.7 ઇંચની નીચેની હાઈટ છે તો તમારું ફર્સ્ટ બટન પ્લેસ તમારી નાભીથી 1 થી 1.5 ઇંચ ઉપર હોવું જોઈએ. એનાથી તમારી લોઅર બોડી લોંગ દેખાશે અને તમારી ફૂલ બોડી રૂલ ઓફ થર્ડને ફોલો કરશે. એનાથી એકદમ તમારી ટોટલ બોડી બેલેન્સ દેખાશે. જો તમારું બેલી ફેટ વધુ છે અને આ એરિયો વાઇડ છે તો તમારું બટનનું પ્લેસમેન્ટ આ વાઇડ એરિયાથી 1 ઇંચ ઉપર હોવું જોઈએ. જો આપની હાઈટ 6 ફૂટની આસપાસ છે તો તમારી હાઈટ તમારી અપર બોડીને વીટ અને પેડિંગ તો આપે જ છે. માટે તમારા ફર્સ્ટ બટન પ્લેસમેન્ટ તમારી નાભીથી 1 થી 1.5 ઇંચ નીચે હોવું જોઈએ. એનાથી તમારી લોઅર બોડીને વોલ્યુમ મળશે અને ઓવરઓલ બોડી તમારી બેલેન્સમાં શો થશે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ અ શોલ્ડર મેજરમેન્ટ. મોસ્ટ ઓફલી લોકો શોલ્ડરનું મેજરમેન્ટ પરફેક્ટ આપીને આવે છે, પણ જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બનીને આવે છે ત્યારે આ શોલ્ડરનો આ ભાગ થોડો બહાર આવે છે અને એ ભૂલ તમારા ફિટિંગને સ્પોઇલ કરે છે. બટ એ ભૂલ થવાનું કારણ શું? આ શોલ્ડરના એન્ડનો જે ભાગ આવે છે ને ત્યાં ક્યારે સ્ટીચીસ લેવામાં નથી આવતા, ત્યાં પેડનો ઉપયોગ કરવામાં આવે છે અને પેડનું જે 1 ઇંચનું બફર આવે છે ને એ તમારા ફિટિંગને સ્પોઇલ કરે છે અને આ ભૂલ બિન અનુભવી ટેલર વધુ કરે છે. માટે તમારા સૂટના સિલેક્શન માટે અનુભવી ટેલરનું સિલેક્શન કરવું ખૂબ જરૂરી છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ અ કોટ લેન્થ. ક્લાસિક ઓલ્ડ રૂલ મુજબ તમારા કોટની લેન્થ તમારા આસનને કવર કરેલી હોવી જોઈએ, બટ ન્યૂ સ્ટાન્ડર્ડ રૂલ મુજબ તમારા કોટની લેન્થ તમારી હાઈટ અનુસાર હોવી જોઈએ. જો તમારી હાઈટ એવરેજ હાઈટથી નીચે છે તો તમારા કોટની લેન્થ થોડી શોર્ટ હોવી જોઈએ અને જો તમારી હાઈટ 6 ફીટ આસપાસ છે તો તમારા કોટની લેન્થ થોડી લાંબી હોવી જોઈએ. સૂટ પહેરીને વ્યક્તિ નથી ચેન્જ થતો, પણ પરફેક્ટ ફિટિંગ વાળો સૂટ પહેરીને વ્યક્તિનું વ્યક્તિત્વ જરૂર ચેન્જ થાય છે. થેન્ક યુ સો મચ.